દક્ષ પ્રજાપતિએ એ જ ભરસભામાં એવી આજ્ઞા કરી કે યજ્ઞમાં શિવનું સ્થાપન હવે પછી થશે નહીં. યજ્ઞો બંધ થઈ ગયા. શિવના સ્થાપન વગર કોઈ દિવસ યજ્ઞ થાય જ નહીં. અને જેને જેને યજ્ઞ કર્યો છે શિવના સ્થાપન વગર, એ યજ્ઞ કોઈ દિવસ પૂરો થયો જ નથી. શિવનું સ્થાપન હોવું જોઈએ. કોઈ પણ નાનો યજ્ઞ કરો કે મોટો યજ્ઞ કરો, તમારા જમણા હાથ બાજુ ગણપતિ હોય અને તમારા ડાબા હાથ બાજુ છેલ્લું સ્થાપન ભગવાન રુદ્ર એટલે કે શિવનું હોય. આ બંને વગર યજ્ઞ થતો જ નથી સાહેબ. સમય જવા લાગ્યો, યજ્ઞ બંધ થઈ ગયા. દક્ષ પ્રજાપતિને એમ થયું કે ચાલ હવે હું યજ્ઞ કરું. એટલે એને કે યજ્ઞનું આયોજન કર્યું. અને એ પણ કઈ જગ્યાએ? બોલે હરિદ્વારની અંદર એક કનખલ નામનું ક્ષેત્ર છે. એ કનખલમાં એ દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું છે. હજી પણ તમે હરિદ્વાર આમાંથી ઘણા બધા ગયા જ હશે, પણ જાઓ ત્યારે કનખલમાં જાજો, હજી પણ એ દર્શન તમને થશે. અદ્ભુત જગ્યા છે સર. બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું છે. બધા દેવોને, દેવતાઓને, દેવીઓને, ઋષિવરોને, બ્રાહ્મણોને, રાજાઓને બધાને આમંત્રણ આપ્યું છે. પણ સતી અને શિવને આમંત્રણ આપ્યું નથી. એ યજ્ઞનો દિવસ આવ્યો. બધા જ દેવતાઓ કૈલાસ પર્વત ઉપરથી વિમાન લઈને નીકળે છે. કારણ કે બધાને ખબર હતી આપણને આમંત્રણ આપ્યું, શિવને આમંત્રણ નથી આપ્યું. પણ શિવને ખબર તો પડવી જોઈએ ને, સતીને ખબર પડવી જોઈએ કે પિતાના ઘરે યજ્ઞ છે. વિમાનો જોયા. સતીએ પૂછ્યું શિવને, આ બધા ક્યાં જાય છે? અને ત્યારે થોડા સમય પહેલાની વાત, વિશ્વ સૃજાની. આજે શિવ સતીને કહે છે કે દેવી, આપને મેં વાત નથી કરી, પણ સભામાં આવું બધું બન્યું હતું અને બધા એકબીજા શ્રાપ દેતા હતા, એકબીજા ઝઘડો કરતા હતા. તો હું ત્યાંથી નીકળી ગયો અને તમારા પિતાએ એવી આજ્ઞા કરી કે યજ્ઞ કરીએ, એમાં શિવનું સ્થાપન ન હોવું જોઈએ. એટલે યજ્ઞ બંધ થયા હતા, પણ હજી સંતોષ આપના પિતાને ન થયો, એટલે એને યજ્ઞનું આયોજન કર્યું. અને આજે હરિદ્વારમાં કનખલ ક્ષેત્રની અંદર તમારા પિતા અને માતા યજ્ઞ કરી રહ્યા છે. આ બધા દેવતાઓ ત્યાં જાય છે. સતી કહે મારે જવું છે. શિવજી કહે આપણને આમંત્રણ નથી ને આપણે જવાય? તો કે આપ જ કથામાં કહો છો ને કે પિતાના ઘરે, માતાના ઘરે, ભાઈના ઘરે, ગુરુના ઘરે આમંત્રણ વગર પણ જવાય. અરે દેવી, એ વાત અલગ છે, આ વાત પણ કંઈક અલગ છે. સતી કહે એકેય વાત અલગ નથી, મારે જાવું છે. સ્ત્રી હઠ, રાજહઠ, બાલહઠ, આ બધી હઠો એવી છે કે એની પાસે કોઈનું હાયલું નથી. ભગવાન શિવનું પણ ન હાયલું. ભગવાન શિવે કહ્યું ઠીક છે, આપને જાવું છે ને, આપ જાઓ. નંદીશ્વરોને કહે છે કે આપ જાઓ, સાથે એને મૂકીને આવો. સતી જતા જતા છેલ્લે શિવને જોવે, શિવ છેલ્લે સતીને જોવે. શિવજીને ખબર છે કે સતી પાછા આવવાના નથી. સતી ગયા છે ભગવાન શિવને વંદન કરીને. વંદન કરીને આગળ ગયા. નંદીશ્વરો સાથે ગયા છે અને યજ્ઞનો દ્વાર આવ્યો છે. યજ્ઞના દ્વારના પાસે એ સતીની બહેનો ઊભી છે. બધી બહેનો ઊભી છે. એકબીજી હસવા માંડી સતીને જોઈને. એકબીજી અંદરો અંદર વાતો કરવા માંડી કે આ સતીને આમંત્રણ આપ્યું નથી અને સતી જો આ દ્વારે આવી છે. સતીને મનમાં વિચાર આવ્યો, મારા પતિએ જે વાક્ય કીધા હતા કે આપણને આમંત્રણ નથી, આપણે જવાય નહીં, આજે ખોટું પગલું ભરાઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, મારી બહેનો હશે છે ને, મારે એનાથી કોઈ મતલબ નથી. મારે તો મારા બાપને મળવું છે. હું મારા બાપના આંગણે આવી છું. અંદર પ્રવેશ કરે છે. પીતું ભવન જબ ગઈ ભવાની, આ પિતાના ઘરે ગઈ છે. આગળ દક્ષ પ્રજાપતિ સામે જોવે છે. જોયું તો સતીને
સતીએ દક્ષ પ્રજાપતિની સામે જોયું. દક્ષ પ્રજાપતિએ એ સતીની સામે જોયું ને દક્ષ પ્રજાપતિએ મોઢું ફેરવી લીધું. સાહેબ, કદાચ આ સૃષ્ટિનો પહેલો આવો દાખલો હશે કે આજે બાપ એની દીકરીને જોઈને મોઢું ફેરવી લે છે. સાહેબ, કોક જ એવો બાપ હોય, કદાચ આ પહેલો બાપ એવો હશે કે દીકરીનું મોઢું જોઈને મોઢું ફેરવી લીધું. ત્યારે એ દીકરી ધ્રુસકે ધ્રુસકે સતી રોવે છે કે આજે હું મારી જાતનું અપમાન કરાવવા, આજે મારે પતિનું અપમાન કરાવવા હું મારા બાપના દ્વારે આવી છું. એ પિતાનો પ્રેમ ક્યાં ગયો? જ્યારે એ વિદાય આપી રહ્યા હતા ત્યારે વધારેમાં વધારે જે રોતું હતું ને તો એક પાત્ર હતું, એનું નામ બાપ હતું. એ બાપ રોતો હતો. અને માને દીકરો વાલો, બાપને દીકરી વાલી, બહુ વાલી હોય દીકરી, અને દીકરીને બાપ બહુ વાલો હોય. સાહેબ, દીકરાઓની સાથે કદાચ બાપ રહેતો હશે ને, દીકરાઓ સેવા નહીં કરતા હોય ને, ચિંતા નહીં કરતા હોય ને, ધ્યાન નહીં રાખતા હોય ને, એ દીકરી એ કદાચ સાસરે હશે ને તો એ બાપને ફોન કરીને પૂછતી હશે, એ બાપનું ધ્યાન રાખતી હશે, તમે મજામાં તો છો ને, કુશળ મંગળ તો છો ને, તમારી તબિયત કેમ છે, તમને કોઈ વાતની તકલીફ તો નથી ને, તમે પેટ ભરીને જમો તો છો ને, તમે બરાબર દવા તો લ્યો છો ને. આ એક ચિંતા કરે દીકરી કરે, દીકરો ન કરે. દીકરો વધારેમાં વધારે કદાચ પૈસા આપી દે, કદાચ દવાખાને લઈ જાય, પણ સેવા દીકરી કરે. બાપ એ ધ્યાન દીકરી રાખે. એટલે બાપનો કાળજા કેરો કટકો હોય છે. બાપ દીકરી, મારે એ વિદાય વેળાએ નથી લઈ જવા, પણ ટૂંકમાં વધારેમાં વધારે વાલી હોય તો બાપને દીકરી. પણ આજે દક્ષ પ્રજાપતિ દીકરીને જોઈને દૂર હાટી જાય છે.